ॐ विश्वं दर्पणदृश्यमाननगरी तुल्यन्निजान्तर्गतं पश्यन्नात्मनि मायया बहिरिवोद्भूतं यथा निद्रया यस्साक्षात् कुरुते प्रबोधसमये स्वात्मानमेवाद्वयं तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये बीजस्यान्तरिवाङ्कुरो जगदिदं प्राङ्निर्विकल्पं पुनः मायाकल्पितदेशकालकलना वैचित्रचित्रीकृतं मायावीव विजृम्भयत्यपि महायोगी वयस्वेच्छया तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये। ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्तिः शान्तिः शान्तिः। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। ॐ 44 श्लोक। एवमेतत् हि ज्ञेयं मिथ्यासिद्धम् अनात्मकम् मोहमूलं सुदुर्बोधं द्वैतं युक्तिभिः आत्मनः। મોહમૂલમ સુદુર્બોધમ દ્વૈતમ યુક્તિભિ આત્મના. એટલે અહીંયા સંબંધ ગદ્યના 44મા શ્લોકની અંદર કહ્યું અધુના પ્રકૃતાર્થ ઉપસંહાર. આપણે જે અત્યારે ચર્ચા ચાલી રહી છે આત્મા અહંકાર વિવેક, મૂળ આત્માના આત્મ વિવેક ત્વમ પદાર્થ જે છે, ત્વમ પદ જે છે એના અર્થનું શોધન, ત્વમ પદ શોધન પણ કહી શકો. શોધન એટલે એને શુદ્ધ કરી રહ્યા છે. મહાવાક્યની ચર્ચા છે ને દ્વિતીય અધ્યાયમાં, તત્વમસી એમાં ત્વમ અને તત્ને વચ્ચે ઇક્વેશન, સમીકરણ બનાવવાનું છે. ત્વમ અને તત્વ વચ્ચે ભેદ નથી. ત્વમ જ તત્ છે, તત્વમ છે. એટલે આમ જોવા જાઓ તો વાચ્યાર્થની રીતે ભેદ જ છે, બધો એકલો ભેદ જ છે, બીજું કશું નથી. તત એટલે ઈશ્વર ને ત્વમ એટલે જીવ. બંનેને એક કેવી રીતે કહેવાય? જીવ તો અલ્પ શક્તિ ને અલ્પ જ્ઞાન વગેરે 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 કર્મફળનો યાચક છે, અને તત ઈશ્વર તો સર્વજ્ઞ સર્વશક્તિ કર્મફળ દાતા જગતનો સર્જક વગેરે, હું તો સર્જન છું વગેરે. આ એટલે પછી કહ્યું કે તો પછી ત્વમ અને તત પદ જે છે એમાંથી શોધન કરો, ચાળી લો અને એમાંથી દૂર કરો. જે મિથ્યા છે દૂર કરો એટલે બંને એક જ છે, સમજાઈ જશે. એમાં એટલે ત્વમ પદના શોધનની અંદર આપણે ત્વમ પદનો વાચ્યાર્થ જે છે એનું શોધન, અને એમાંથી પછી ત્વમ પદનો લક્ષ્યાર્થ મળે જે વાસ્તવમાં બ્રહ્મ કે પરમાત્મા છે, તત્પદનો અર્થ છે. તત્પદનો પણ વાચ્યાર્થ કાઢવો પડે, એમાંથી પણ આ બધું માયા વગેરે. એટલે એ રીતે વાસ્તવની અંદર ત્વમ અને તત્ બંને એક જ વસ્તુ છે, બ્રહ્મ છે. એટલે એમાં આપણે ત્વમપદના શોધનની અંદર આત્મા અનાત્મ વિવેક, અનાત્મા મિથ્યા છે એને દૂર કરવાની જરૂર છે. દૂર કરવાનું એટલે બુદ્ધિથી યુક્ત વિવેક કે આ તો અનાત્મા છે, હું નથી વગેરે. અને એટલે આત્મા અનાત્મ વિવેકમાં આત્મા સ્થૂળ શરીર વિવેક તો પહેલાં જોઈ ગયા. આત્મા સૂક્ષ્મ શરીર વિવેક ચાલી રહ્યો છે, અને એની અંદર આત્મા અહંકાર વિવેક મુખ્ય વસ્તુ છે. એટલે એને આપણે ચર્ચા કરી ઘણા બધા શ્લોકોની અંદર, અને હવે એનો ઉપસંહાર કરે છે કે આ ચર્ચા. અને એની અંદર આપણે જોઈ ગયા ઘણું બધું. પણ છેલ્લે કે તમને યાદ કરાવો કે 43મા શ્લોકમાં કહ્યું વિશ્વેશ્વર મતાદપી દૃશેહે દ્વૈતયોગ ન અસ્તિ મહાભૂતાન્યહંકાર ઇતિ એતત્ ક્ષેત્રમુચ્યતે. વિશ્વેશ્વર મત, વિશ્વેશ્વર એટલે ભગવાન જે છે એમનો પણ મત છે, મતલબ ભગવદ્ ગીતાની અંદર
દૃશેહે દ્વૈતયોગ ન અસ્તિ. દૃશ્ય એટલે આત્મા જે છે એ ચૈતન્ય જે છે એને કોઈ રીતે અહંકાર સાથે સંબંધ, જે દ્વૈત એટલે એ અહંકાર, એની સાથે યોગ એટલે કે સંબંધ, દ્વૈત એટલે કે અહંકાર સાથે એને કોઈ સંબંધ જ નથી. આ રીતે બતાવવામાં આવ્યું. અર્થાત અહંકાર અને આત્મા વચ્ચે સંબંધ છે. અહંકાર તો આત્માનો ધર્મ છે, અહંકાર ગુણ છે, આત્મા ગુણી છે, અહંકાર આત્મામાં જ રહેલો છે, વગેરે વગેરે બધું જો હતું તો કે નહીં એ નથી. વિશ્વેશ્વર મતાદપી, વિશ્વેશ્વર એટલે ભગવાનના મત પ્રમાણે પણ અહંકાર અને આત્મા વચ્ચે કોઈ સંબંધ નથી, એ વસ્તુ બતાવવામાં આવી. મહાભૂતાની અહંકાર ઇતિ ક્ષેત્રમ ઇતિ એતत् ક્ષેત્રમ, એટલે મહાભૂતાની અહંકાર બુદ્ધિ અવ્યક્તમેવ ચ ઇન્દ્રિયાણી દશૈકમ ચ પંચચેન્દ્રિય ગોચરા. 13મા અધ્યાયની અંદર ઈચ્છાદ્વેષ સુખમ દુઃખમ સંગાતશ્ચેતના ધૃતિ એતत् ક્ષેત્રમ સવિકારમ, એતत् ક્ષેત્રમ સમાસેન સવિકારમ ઉદાહૃતમ. એટલે આ રીતે ચર્ચા આવેલી. મહાભૂતાની અહંકાર, આ બધી જ વસ્તુ, ઈચ્છા દ્વેષ, આ તે બધી વસ્તુ બધું ક્ષેત્ર છે. ક્ષેત્રજ્ઞ નથી, આત્મા નથી. ક્ષેત્ર એટલે જે અનાત્મા છે તે જ છે. એટલે અહંકાર તો અનાત્મા છે અને હું તો ક્ષેત્રજ્ઞ છું, આત્મા છું. ક્ષેત્ર અને ક્ષેત્રજ્ઞ વચ્ચે કોઈ સંબંધ જ નથી. કારણ કે ક્ષેત્ર મિથ્યા છે, ક્ષેત્રજ્ઞ સત્ય છે, આત્મા સત્ય છે. સત્ય અને મિથ્યા વચ્ચે કોઈ સંબંધ ના હોય. હા, એટલે એ વાસ્તવની અંદર આ કાર્યકારણને આ બધું કહીએ આપણે, પરંતુ એ તમે જાણો છો કે એ તો ખાલી કહેવા માટે જ છે. ખરેખર કે મિથ્યા અને સત્ય વચ્ચે કોઈ દિવસ સંબંધ જ ના હોય. સત્ય સત્યનો સંબંધ હોય, પરંતુ એક જ સત્ય છે ને એ છે આત્મા. બાકી બધું તો મિથ્યા છે, અનાત્મા. માટે અહંકાર સહિત જે આ જગત છે એની સાથે મારો કોઈ સંબંધ જ નથી, અસંગ છું, વગેરે વગેરે. એનીવે, એટલે આ રીતે બધું. અને પછી પાછું આ અહંકાર જે છે એને આત્માનો ધર્મ ન કહેવો જોઈએ. એના માટે સુરેશ્વરાચાર્યજીએ બૃહદારણ્યક વાર્તિકમાં જે કહ્યું એ મેં તમને ગઈ વખતે કહ્યું તું, ફરી યાદ કરાવું કે જો અહંકાર જે છે એ વાસ્તવની અંદર આત્મા, અહંકાર એટલે સમજો, આપણને કે અહંકાર છે એની વાત કરશે. જીવપણું, તમે સતત એક કયા કરો ને, હું એક વ્યક્તિ છું, એક વ્યક્તિ છું, એક વ્યક્તિ છું, એક વ્યક્તિ છું, હું એક વ્યક્તિ છું, એ તદ્દન વાહિયાત વસ્તુ છે. તમે વ્યક્તિ છો જ નહીં. તમે વ્યક્તિ છો જ નહીં. વ્યક્તિ તરીકે એક રોલ અદા કરો છો એ બરાબર છે, મિથ્યા છે. વ્યવહારમાં જે અદા કરો છો એ બધું મિથ્યા છે. વ્યવહાર જ મિથ્યા છે આખો. વ્યવહાર એટલે આ જગત સાથે જ્ઞાન વ્યવહાર, કર્મ વ્યવહાર. જગતે મિથ્યા, જગત સાથે વ્યવહાર કરનારો એ મિથ્યા. જેવી રીતે એક એક્ટર વાસ્તવમાં એક ફિલ્મની અંદર બધો વ્યવહાર કરે, મિથ્યા. એના માટે એક રોલ લે, એ પણ મિથ્યા. એક રોલ લઈ અને પછી બધો વ્યવહાર કરે. એક્ટરને એ ફિલ્મની સ્ક્રિપ્ટ સાથે કોઈ લાગતું વળગતું જ નથી, અસંગ છે. એટલે વાસ્તવની અંદર ફિલ્મની સ્ક્રિપ્ટમાં આવે એ પેલો ભિખારી બને કે સંન્યાસી બને કે રાજા બને, કશું એના વ્યક્તિગત જીવનની અંદર કશું નથી એમાંનું. એવું છે. એને સંન્યાસને કોઈ લાગતું વળગતું નથી. એટલે સંન્યાસી બનીને પ્રવચનો આપે ને આમ કરે ને તેમ કરે, બધું એ તો સ્ક્રિપ્ટ પ્રમાણે છે, બાકી કશું નહીં. મિથ્યા સત્ય આવ્યું એટલે સમજી લેવાનું કે આત્મા અસંગ થઈ ગયો. આત્માનું અસંગપણું છે એ આ રીતે સમજાય. એનીવે, એટલે જો બૃહદારણ્યક વાર્તિકની અંદર સુરેશ્વરાચાર્યજીએ કહ્યું કે જો તમે અહંકારને આત્માનો ધર્મ કહેશો તો પછી આપણે મોક્ષ માટેનો પ્રયત્ન મૂકી દેવો જોઈએ. ખોટો એ સમય બગાડવા જેવી વસ્તુ છે. કારણ કે એટલે અને એ મોક્ષ માટેનો પ્રયત્ન મૂકી દો એટલે મોક્ષ મેળવવા માટે તો આપણે આ ભણવું પડે ને બધું. પણ એ કહે છે કે આ બધા શાસ્ત્રો નકામા છે, બધું વેદાંત બધું નકામું. કારણ કે એ વેદાંત શાસ્ત્ર મોક્ષની વાત કરે, મોક્ષશાસ્ત્ર. અરે પણ મોક્ષ જ ન મળી શકે ને કોઈ દિવસ, તો પછી મોક્ષ પ્રદાન કરવા માટેના જે બધા સાધનો છે આ પ્રકારે, આ શાસ્ત્ર વગેરે, આચાર્યો, બધું નકામ. મોક્ષ મળી જ શકતો ના હોય તો મોક્ષ પ્રદાન મોક્ષની વાત કરનારા શાસ્ત્રો એટલા જ નકામા. કેમ? કારણ કે અહંકાર આત્માનો ધર્મ. અહંકાર એટલે તમે તમારી જાતને અહંકાર કહો, જીવ કહો, વ્યક્તિ કહો, એ તમારી જાતને કરતા ભોગતા કહો, બરાબર છે. તમે તમારી જાતને કરતા કહો તો પછી તમે ક્યારેય કર્મમાંથી એવો મુક્ત થવાનો ક્યાં પ્રશ્ન છે? કર્તા તરીકે તમે કર્મ કરતા જ રહેવાનો છે.
કર્મ કરતા રહેશો એટલે જન્મ મરણ તો ચાલુ જ રહેવાનો, સંસાર ચાલુ જ રહેવાનો છે. કર્મ કર્યા કરો અને છતાંય હું મુક્ત બની જાઉં, આવું તો બનવાનું જ નથી. એ તો કર્મમાંથી મુક્ત બનો તો તમે વાસ્તવમાં જન્મ મરણમાંથી મુક્ત બનો. કારણ કે જન્મનો અર્થ જ એ છે કર્મ, નહીં તો શાના માટે જન્મ, કેવી રીતે જન્મ, જન્મનું કારણ શું. એટલે એ વાસ્તવની અંદર કર્મ કરતા હોવ તો પછી કર્મ તો રહેવાના જ છે. કર્મ રહે તો પછી જન્મ મરણ રહે, તો પછી સંસાર ચાલુ રહે, જન્મ મરણની વચ્ચેની બધી તકલીફો ચાલુ રહે. તો પછી વાસ્તવમાં અને મરણનો ભય ને આ બધી વસ્તુ સાચી ભય, સાચી હકીકત બની જાય. તો પછી સંસારમાંથી મુક્તિનો પ્રશ્ન જ નથી, મોક્ષનો પ્રશ્ન જ ઊભો નથી થતો. એટલે અહંકારને આત્માનો ધર્મ કયો તો પછી એ આ શાસ્ત્ર વગેરે બધા નકામા થઈ ગયા. સંસારમાંથી મુક્તિ ન મળે, મોક્ષ ન મળે. એટલે અહંકાર આત્માનો ધર્મ નથી. અહંકાર તો વાસ્તવમાં આ મનનો ધર્મ છે, આત્માનો નહીં. એ વસ્તુ જાણો તો મુક્તિ છે. મતલબ કે તમે અહંકાર નથી, તમે કરતા ભોગતા નથી વગેરે. એ રીતે હું આ કરતા ભોગતા છું એવું સ્પષ્ટ જાણો તો પછી તમારા માટે કોઈ કર્મય રહેતા નથી. બધા સંચિત વગેરે બધામાંથી મુક્ત બની જાઓ અને એ રીતે સંસારમાંથી મુક્ત બની જાઓ. એટલે એ બધું ચર્ચા આપણે કરી, ઘણા બધી દલીલો કરીને હવે આ ઉપસંહાર કરે છે આ 44મા શ્લોકમાં. અહીંયા હવે કહે છે એવમ એતત હિરુપ જ્ઞેયમ મિથ્યા સિદ્ધમ અનાત્મકમ વગેરે વગેરે. એટલે અહીંયા હવે જે આઈડિયા પહેલાં આ શ્લોકમાં 44મા શ્લોકમાં જે આઈડિયા રહ્યો છે એ આ પ્રકારનો છે કે આપણા નિધિધ્યાસનનો આ એક આપણે અવિભાજ્ય અંગ બનવું જોઈએ કે હું સત્ય છું અને જે અનુભવ કરનારો છે એ વાસ્તવમાં સત્ય છે અને જેનો અનુભવ થઈ રહ્યો છે એ મિથ્યા છે. સમજો, હું જ્યારે અનુભવ કરનારો કહું ને એટલે તમારા મનમાં સાહેબ સમજીએ તો એને તો આપણે અહંકાર કહીએ છીએ. અનુભવ કરનારો એટલે અહંકાર. તો સમજીએ અનુભવ કરનારો સત્ય કેવી રીતે હોય? કારણ કે અનુભવ કરનારો તો રહેતો નથી સુષુપ્તિમાં. એટલે મારે અનુભવ કરનારો શબ્દ વાપરીશ અને છતાંય હું તમને કહું છું કે સત્ય છે. અનુભવ કરનારો જ્યારે તમે કહો ત્યારે તમે તમારી જાતને એક વ્યક્તિ તરીકે લો. જેમ કે તમે અત્યારે મારો અનુભવ કરો છો, બરાબર? તમે અનુભવ કરનારા, હું અનુભવનો વિષય, બરાબર? પણ તમે જ્યારે કહો કે હું અનુભવ કરનારો, ત્યારે તમે તમારા શરીરો અંદર ઉમેર્યા છે કે નથી ઉમેર્યા? ઉમેરી દીધા છે. તો શરીરો ઉમેરી દીધા હોય તો મતલબ કે શરીરો તો અનુભવ કરનારામાં આવે, શરીરો અનુભવનો વિષય ન બને એવી પ્રકારની મિથ્યા તમારી અંદર અન્ડરસ્ટેન્ડિંગ છે, ખોટી અન્ડરસ્ટેન્ડિંગ છે. ખરેખર શરીરો એ અનુભવના વિષયો છે. કયું શરીર અનુભવનો વિષય નથી? તમે મને કહો સૂક્ષ્મ શરીર અનુભવનો વિષય છે, સ્થૂળ શરીર અનુભવનો વિષય છે. તમારા સ્થૂળ શરીરનો અનુભવ તમને થઈ રહ્યો છે, માટે તમે બોલો કે ન બોલો પણ તમને ખબર છે. અને તમને કહું કે તમારા શરીર વિશે 2-4 વાક્યો કહો, તમે 2-4 નહીં, તમે આખી આત્મકથા લખી નાખો. મારો જન્મ અહીંયા થયો હતો, મારો આમ હતું તેમ હતું, મને આ વખતે આ પ્રકારે અકસ્માત થયો હતો વગેરે, ફલાણું ઠીકણું, 1000 વસ્તુઓ કહો. તમે તમારા શરીર વિશે 1000 વસ્તુ બોલો તો એ વસ્તુ તમે શેના આધારે બોલી શકો? એ તમારા જ્ઞાનનો વિષય હોય તો જ બોલી શકો, અનુભવનો વિષય હોય તો જ બોલી શકો, નહીં તો કેવી રીતે બોલી શકો? જે વસ્તુ કદી તમને અનુભવ જ નથી તો એના વિશે હું તમને 5 વાક્યો કહું, તમે કહો 5 વાક્યો શું સમજી? એક વાક્ય ન કહી શકાય. સમજી ગયા? અનુભવનો વિષય બનતો હોય એના વિશે તમે બોલી શકો. ફૂલનો અનુભવ થતો હોય તો તમે ફૂલ વિશે 5 વાક્ય બોલી શકો, 5 શું 50 બોલી શકો. તમારું જ્ઞાન, તમારા અનુભવના આધારે તમે બોલી શકો. એટલે તમે તમારા શરીર વિશે બોલી શકો છો, તમારી સ્મૃતિ વિશે બોલી શકો છો, તમારા મન લાગણીઓ વિશે બોલી શકો છો, તમારા જ્ઞાન વિશે બોલી શકો છો, તમે અજ્ઞાન વિશે, અજ્ઞાનના ક્ષેત્રો વિશે બોલી શકો છો, તમે તમારા ભૂખ તરસ વિશે બોલી શકો છો, બધા વિશે, પ્રાણ વિશે, બધા વિશે બોલી શકો છો. તો પછી એને અનુભવ કરનારામાં ઉમેરવું જોઈએ કે અનુભવના વિષયમાં ઉમેરવું જોઈએ? ના સમજીએ, અનુભવના વિષયમાં ઉમેરવું જોઈએ. પતી ગયું. તો હવે તો બાકી શું રહી ગયું અનુભવ કરનારામાં? કેવળ ચૈતન્ય જ રહ્યું. એટલે જ્યારે હું કહું કે અનુભવ કરનારો સત્ય છે ત્યારે તમારે આ રીતે કરવાનું, અને અનુભવનો વિષય છે એ મિથ્યા છે. આ બિલકુલ સિમ્પલ વસ્તુ આટલી છે. અનુભવનો વિષય મિથ્યા, અનુભવ કરનારો સત્ય. જ્યારે મિથ્યા કહીએ ત્યારે 2 વસ્તુ યાદ રાખવાની, એ જેની એમાં ચર્ચા છે. પહેલું મિથ્યા એટલે જેને સમજી ન શકાય, બિયોન્ડ કોમ્પ્રિહેન્શન કે ના લોકો.
જેને મતલબ કે એના વિશે તમે કશું બોલી ન શકો જાજુ. લોજિકલી આપણે અનડિફાઇનેબલ કહીએ ને, એને કોઈ યુક્તિથી એને સિદ્ધ ન કરી શકાય, એના વિશે જાજુ કહી ન શકાય, અને એટલે સ્પષ્ટપણે ન કહી શકાય, એમ મારું કહેવાનો આશય છે. એ પહેલો મિથ્યાનો અર્થ થાય. અને બીજો વસ્તુ જે છે કે મિથ્યા વસ્તુ આપણા કંટ્રોલ બહારની હોય, કાબુ બહારની હોય. બે વસ્તુ યાદ રાખવાની. મિથ્યા વસ્તુ આપણે મિથ્યા વસ્તુની પૂરેપૂરી સમજ આપણે ન મેળવી શકીએ, એને સ્પષ્ટપણે આપણે જાણી ન શકીએ, અને સ્પષ્ટપણે જાણી ન શકીએ તો પછી એના પરનો કાબુ પણ આપણો ન હોય. જે વસ્તુની સ્પષ્ટ સમજ તમને હોય ને, એના પર તમે નિયંત્રણ માટે પ્રયત્ન કરી શકો. હોય જેવું નહીં, પણ જરૂર તમે એના વસ્તુને સ્પષ્ટ રીતે સમજો તો પછી એને નિયંત્રણમાં લાવી શકો. પણ જેની સ્પષ્ટ સમજ જ ન મેળવી હોય, મળી જ શકે એવી ન હોય, એ વસ્તુ તમારા નિયંત્રણમાં પણ ન હોય. એટલે આ બે વસ્તુ આપણે અહીંયા જ્યારે મિથ્યા કહીએ છીએ, આ બધું અનુભવના વિષયો મિથ્યા, એટલે આ આપણે ગણવાનું. અનુભવનો વિષય એટલે જગત. શરીરમાં બુદ્ધિ આવી ગયું, એ જગતનો ભાગ જ છે, બધું પંચમહાભૂતોમાંથી. એટલે જ્યારે આપણે બહુ ડિસ્ટર્બ થઈ જતા હોઈએ કોઈ વસ્તુથી, કોઈ ઘટનાથી, ત્યારે પૂછવું જોઈએ કે ભાઈ આ ઘટના કેમ બની. આજકાલ લોકો બધા જ્યાં પણ સત્સંગમાં જાઓ એટલે આપણે તો પહેલેથી કહી રાખતા હોઈએ કે તમારે વેદાંતની બહારના પ્રશ્નો નહીં કરવાના. એટલે નહીં તો લોકો બેઠેલા જ છે, સ્વામીજી આ યુદ્ધ કેમ થયું, પેલા એ લઈને આટલા 40,000 માણસો મરી ગયા પેલેસ્ટાઇનની અંદર, તેના માટે કોણ જવાબદાર, આમ તેમ ફલાણું ઠીકણું, પેલું રશિયામાં આમ ચાલી રહ્યું છે, એનું જે આટલું જગતની અંદર બધું ક્રૂરતા અને યુદ્ધ અને આ હિંસા ને બધું થઈ રહ્યું છે, એવું કેમ, જગત બ્રહ્મ છે તો આ બધું કેમ, ફલાણું કેમ, ઢીકણું કેમ, આ બધા પ્રશ્નો. એટલે કોઈ ઘટનાથી આપણે બહુ ડિસ્ટર્બ થઈ ગયા હોય ત્યારે આ પ્રશ્ન કરો કે ભાઈ આ ઘટના કેમ બની. હવે એટલે પહેલો છેવટનો આન્સર આટલો જ આવશે, કોઈની પાસે જવાબ નથી, આપણી પાસે આટલો જવાબ છે. બરાબર. એ લોકો બધા પેલા આન્સરો શોધે કે સ્વામીજી એ તો પેલું આ લોકોએ 7મી ઓક્ટોબરે ગયા વર્ષે આમ કર્યું, પેલા પેલેસ્ટીનની હમાસે આમ કર્યું એટલે આ લોકો આમ કર્યું. પણ હમાસે એ કેમ કર્યું, એવું તે શું એમનામાં ક્રોધ હતો કે એના કારણે કર્યું. વધારે કારણ સ્વામીજી ઇઝરાયલ બધું આ પચાવી પાડેલું. કેમ પચાવી પાડેલું? કારણ કે પેલા લોકો ક્યાં અટકશો, ક્યાં એ પ્રશ્ન છે, ક્યાં અટકશો એની અંદર. એટલે છેવટે આપણા પાસે જવાબ છે. એટલે જવાબ એટલો જ છે કે આ બધું કર્મને કારણે છે ભાઈ, આટલું. આપણે કશું વધારે ન કહીએ. હા, એટલે પેલા લોકો ગુજરી ગયા સમજે, એટલે 40,000 લોકો એમના કર્મને કારણે ગુજરી. તો તમારામાં કોઈ સંવેદનશીલતા છે કે નહીં સ્વામી? બરાબર છે. આ તો આપણે બહાર ના બોલીએ, પરંતુ આપણે જાણીએ છીએ કે મૂળ કારણ કોઈ પણ ઘટનાનું, કારણ કે સમગ્ર જગત જ કર્મમાંથી આવ્યું છે. લો, આપણા સમગ્ર જગત જે છે એ જીવોના સમષ્ટિ કર્મમાંથી આવ્યું છે, અને એ જીવોના સમષ્ટિ કર્મમાંથી જે આવ્યું છે એ જગતનો પ્રત્યેક વ્યક્તિને જે રૂપમાં અનુભવ થાય, સુખ કે દુઃખ, એ વ્યષ્ટિ કર્મોને આધારે છે. એટલે મૂળ કારણ તો કર્મ જ છે. ઈશ્વર તો રચના કરનાર છે, બાકી એનું ઈશ્વરે રચના આ પ્રકારે કેમ કરી છે તેમાં આપણે કહેવું પડે કે જીવોની ભાગીદારી છે. જગત જે છે એ ઈશ્વરનું સર્જન ભલે કહીએ, પણ ઈશ્વર અને જીવ વચ્ચેની ભાગીદારી છે. જીવોના કર્મોને આધારે સર્જન થાય છે. એટલે ભગવાને આજ પર તો એવું જો ન હોય તો પછી આપણે ભગવાનને દોષ આપવો જોઈએ, કેમ આ બધું આવું છે. એટલે જે જેવું છે એની પાછળ છેવટે જીવોના કર્મો જવાબદાર છે. માટે જે ઘટના બની રહી છે એ કર્મને આધારે બની રહી છે. આ જવાબ મળે છેવટે. કોઈ પણ ઘટના તમારા જીવનની અંદર કે આપણા દેશના સ્તરે, વૈશ્વિક સ્તરે, કંઈ પણ, હવે બધું આવી ગયું, ધરતીકંપ હોય, આ હોય, તે હોય, કે સુનામી આવતા હોય, જે પણ છેવટે બધું થાય છે કર્મોને આધારે. આટલું તો નક્કી છે. હવે આવું આપણે આ કર્મને આધારે જેવું કહ્યું, એટલે એ કર્મો સ્વામીજી આયા ક્યાંથી? જીવોના કર્મો તમે કહો છો, બરાબર, ચાલો, જીવોના કર્મોને. પણ જીવોએ કર્મોની કમાણી ક્યારે કરી? જો જન્મ હશે તો જ. બરાબર. આગળ મનુષ્ય જન્મ હોય તો કર્મ,
એટલે મનુષ્ય તરીકે પહેલાં જન્મેલા હોવા જોઈએ બધા. તો પણ મનુષ્ય તરીકે સ્વામીજી એ જન્મ્યા, એ મનુષ્ય શરીર એમને કેવી રીતે મળ્યું? કર્મોને આધારે. એ કર્મો એમણે પહેલાંના કર્મોને આધારે, એ પહેલાંના કર્મો એ ક્યારે કરેલા? કારણ કે પહેલાં એમને મનુષ્ય જન્મ મળેલો, એના પહેલાં. હવે એ મનુષ્ય શરીર ક્યારે મળેલું? તો કે વાસ્તવમાં એ તો એના પૂર્વના કર્મોને આધારે. ક્યાં ક્યાં અંતર ક્યાં છે? કર્મ જન્મ વગેરે વગેરે એમાં અંત ક્યાં છે? એટલે આ રીતે કહેવાનો આશય છે કે છેવટે આ અનાદિ છે કહેવું પડે આપણે. અને અનાદિ કહ્યું એટલે શું? એ જવાબ છે. અનાદિ કહ્યું કે જવાબ છે. મતલબ વસ્તુ આપણે સમજી નથી શકતા. દેટ્સ ઇટ. અનાદિનો અર્થ આટલો જ છે. આપણને એમ આદિ એટલે શું? શરૂઆત. મતલબ કે તમે બરાબર બધું સ્પષ્ટ રીતે કે પહેલાં સ્વામીજી જુઓ કર્મ આ રીતે આવેલા ને એટલે આ શરીર મળ્યું. ભાઈ પહેલો જન્મ જ ક્યાંથી આવ્યો? કર્મ વગર. પહેલો જન્મ નામની વસ્તુ જ ના હોઈ શકે, કારણ કે જન્મ માટે જવાબદાર વસ્તુ કર્મ છે. તો કર્મ માટે પહેલાં તો જન્મ લેવો પડશે ને, શરીર મેળવવું પડશે ને, નહીં તો કેવી રીતે થશે? તો પહેલો જન્મ જ કેવી રીતે નક્કી થશે? એટલે વસ્તુ અનાદિ છે. એટલે અનાદિ કહ્યું એટલે મતલબ કે આપણી પાસેનો ઉત્તર નથી. સમજો, આ અનાદિનો અર્થ આવો છે. લોકો અનાદિ આમ બોલીને પછી એમ માને કે હા સમજી ગયા હવે બરાબર. કશું નહીં. અનાદિનો અર્થ કે આપણી પાસે એની સમજ નથી. બસ આવું છે. બસ આ પ્રકારે છે. એટલે મનુષ્ય જે છે, કોની વાત કરી રહ્યા છે? આ જગત અનાત્માની વાત કરી રહ્યા છે. જેનો અનુભવ કરો છો એની વાત ચાલે છે. એટલે જીવો જે છે વાસ્તવની અંદર અનાદિ છે. જગત અનાદિ છે. સંસાર તમે કહો તો અનાદિ છે. કર્મ એ અનાદિ છે. કારણ કે કર્મ હોવા માટે પહેલાં જન્મ હોવો જોઈએ. એ જન્મ ત્યાં મળે જ્યારે પહેલાં તો કર્મ હોવા જોઈએ. એટલે કર્મ એ અનાદિ છે. જન્મ અનાદિ છે. સંસાર અનાદિ છે. જગત અનાદિ છે. જે કહો તે. અને તો પછી કર્મ એટલે જગત અનાદિ હોય તો જગતનો સર્જક જે છે એને તમે આદિ કેવી રીતે કહી શકો? જગતનો બનાવનાર ઈશ્વર કેવો હોવો જોઈએ? અનાદિ જ હોય. બરાબર છે. એટલે એ વાસ્તવની અંદર આ એ બધું અનાદિ છે. એટલે મતલબ કે આ બધું અનિર્વચનીય છે. એટલે આપણે અનિર્વચનીય એટલે મતલબ એની સ્પષ્ટ અનાદિ કહીને આપણે એમાંથી છૂટી ગયા કે ભાઈ એની આપણને સ્પષ્ટ સમજ નથી. અને એ રીતે એ વસ્તુ આપણા કંટ્રોલમાં નથી. નહીં તો કોણ ઈચ્છે? સ્વામીજી અમારે તો હમણાં તો આ ભણવાની જ જરૂર નથી. અમારે તો ભણવું જ નથી. લો આ તો હવે તમે કહો છો કે આ બધું જ્ઞાન મેળવો અને જન્મ મરણમાંથી મુક્ત બની જઈએ એટલે અમે તો ભણીએ છીએ. એટલે વાસ્તવની અંદર જન્મ મેળવવો એમાં પર આપણો કોઈ કાબુ નથી ભાઈ. એટલું યાદ રાખો. જન્મ મેળવો એટલે એમાં મનુષ્ય જન્મ આવે તો એમાંથી કર્મો થવાના જ છે. પુણ્ય પાપ જે પણ કર્મો કરો એ થવાના જ છે. થવાના છે એટલે કે ફ્રીવિલ નથી. ફ્રીવિલ છે, પરંતુ કર્મો થયા જ છે ને એમાં બંને પ્રકારના કર્મો થતા જ રહે છે. તમે ઈચ્છો કે ન ઈચ્છો, આપણે પુણ્ય પાપ બંને થઈ જ જતું હોય છે. બંને ચાલે છે. કે કેટલીક વસ્તુ માટે એના રાગ દ્વેષ પ્રબળ છે અને એને પૂરી કરવા માટે અધર્મનો રસ્તો પણ હોય છે ને બધું. એનીવે, એટલે બિયોન્ડ કંટ્રોલ. એટલે કહેવાનો આશય મારો એ છે, આનું નામ મિથ્યા. જે વસ્તુની આપણી પાસે જેના મૂળ સુધી આપણે પહોંચી નથી શક્યા અને માટે એની સ્પષ્ટ સમજ નથી અને એના કારણે એ વસ્તુ આપણા કંટ્રોલની બહાર છે. એટલે એવી વસ્તુ શું છે? આ અનુભવનો વિષય. એટલે શું? જગત. એટલે એ શું કહેવાય? મિથ્યા. આ મિથ્યા જગત જે છે એના નેગેટિવ પાસા તમને મેં કહ્યા કે એની સ્પષ્ટ સમજ ન મેળવી શકાય અને એ આપણા કાબુ બહાર. એના નેગેટિવ પાસા. પોઝિટિવ વસ્તુ શું? તો કે ભાઈ આ જેવું છે એવું ભલે રહ્યું, પરંતુ એ મને સ્પર્શી ન શકે. દેટ્સ ઇટ. આ જેવું છે એ મને સ્પર્શી ક્યારે કોઈ પણ કાળે, ભૂતકાળમાં એ વસ્તુ મને સ્પર્શી નથી. શરીર કે શરીરના ગુણધર્મોથી હું ક્યારેય પ્રભાવિત નથી થયો. આ જગત આવે છે ને જાય છે, જન્મ મરણવાળું જગત અને એના વચ્ચે અનેક પ્રકારના ગુણધર્મોવાળું, પરંતુ હું એનાથી પર છું. સર્વકાળે હું એનાથી પર છું. અજો નિત્ય શાશ્વતોયમ પુરાણ ન હન્યતે હન્યમાને શરીરે. આત્મા જે છે સદાય અજન્મા જ છે.
સદાય બોલાય નહીં ખરેખર તો. સદાય સદા ઇટ ઓલવેઝ, એ ઓલવેઝ ક્યારે આવે? જ્યારે સમયની વાત આવે ત્યારે. આ તો સમય ટાઈમલેસ, એટલે સમય પણ જેના પર કલ્પિત છે. હા, સમયને પણ જે સત્તા પ્રદાન કરે છે એ આત્મા જન્મ અને મરણથી પર છે. એટલે આ રીતે એ પોઝિટિવ વસ્તુ એ છે કે મિથ્યા વસ્તુ ક્યારેય આ આત્મા જે સત્ય છે એને સ્પર્શી શકે નહીં. હું અસંગ છું વગેરે. તો આવું જાણીએ ને, જેટલા અંશે જાણો એટલા અંશે તમારું જીવન પછી એક એન્ટરટેનમેન્ટ બની જાય. બસ પછી મજા. મિથ્યામાં સત્ય બુદ્ધિ કરી અને પછી આપણે લોડ લઈને બધો ફરીએ, આવું છે. મિથ્યા વસ્તુને આપણે સત્ય કહી દઈએ. શરીરમાં આત્મબુદ્ધિ કરી, આત્મા સત્ય છે પણ શરીરને આત્મા કહ્યો એટલે શરીરને સત્ય માન્યું. એટલે શરીરનો જન્મ, મારો જન્મ, શરીરનું મરણ, મારું મરણ. શરીરની અવસ્થાઓ બદલાય, પ્રૌઢાવસ્થા, વૃદ્ધાવસ્થા આવે, એમને બધી તકલીફો ઊભી થાય. બધી મારી તકલીફો છે. સમજી, વૃદ્ધાવસ્થામાં કેટલી તકલીફો, અને હવે સમજીએ હવે તો પ્રૌઢ થયા, અમારે કેટલા જીવવાનું, આમ તેમ ફલાણું ઠીકણું, આ કરચલીઓ પડે છે, આમ થાય છે, તેમ થાય છે, વાળ જતા રહે છે, દાંત જતા રહે, સાંભળવાનું ઓછું થઈ ગયું, આમ તેમ. આ બધું સ્વામીજી કેટલું વેઠવાનું. એટલે આ તો બધી મારી, વૃદ્ધ બન્યો એટલે મારે બધું વેઠવાનું. તમે વૃદ્ધ બન્યા કે શરીર વૃદ્ધ બન્યું? તમારું શરીર હું જ છું ને, પતી ગયો, દેટ્સ ઇટ. એટલે આ કહેવાનું આશય એટલું છે કે મૂળ તકલીફ છે આ અજ્ઞાનમાંથી જન્મેલા બધા ખ્યાલો. આ વસ્તુ મિથ્યા છે અને મને સ્પર્શી ન શકે. હું તો આત્મા છું, અસંગ છું, કેવળ ચૈતન્ય છું. ચૈતન્ય આ વસ્તુ સ્પર્શી ન શકે. ચૈતન્યને કારણે જ વસ્તુનું અસ્તિત્વ છે વગેરે. ચાલો, એટલે સુરેશ્વરાચાર્યજી કહે છે જ્ઞેયમ, આ વસ્તુ સદાય તમે શુડ બી રિપીટેડ. સદાય તમારે આ જે ફેક્ટ જે છે એને જાણવું જોઈએ. શું? એતદ્વૈતમ આત્મનઃ હિરુક. આ દ્વૈત પ્રપંચ જે છે, હમણાં જે મેં તમને કહ્યું, આ જે અનુભવનો વિષય છે, એ દ્વૈત પ્રપંચ જગત એ કેવું છે? વાસ્તવમાં આત્મનઃ હિરુક, આત્માથી વાસ્તવમાં ડિસ્ટિંક્ટ. હિરુક એટલે આત્માથી વિલક્ષણ છે, એટલે કે મિથ્યા છે. અને એ રીતે મને સ્પર્શી ન શકે. ભિન્ન કહેવું બધું. હિરુકનો અર્થ ભિન્ન કરવો, તો ભિન્ન કરો. પણ તમે સમજો, ભિન્ન કરીને આ રીતે દ્વૈતની વાત નથી. સમજીએ, આત્મા અનાત્માથી ભિન્ન છે તો પછી બે વસ્તુ તો થઈ ગઈ. એક છે અનાત્મા, બીજું આત્મા. તો પછી તમે તો અદ્વૈત સિદ્ધાંતની વાત કરો. આ તો ભાઈ પહેલા તબક્કામાં. પછી એ બધું આ મિથ્યા એટલે શું? ખરેખર તમને કહું, મિથ્યા એટલે આ બધું આત્મા છે એવું કહી દેવું પડે છેલ્લે. આખું પ્રપંચ મિથ્યા છે એનો અર્થ કે આખું પ્રપંચ આત્મા છે. પછી એમ કહેવું પડે. જેમ તમે કહો ઘડાઓ મિથ્યા છે, અહીં પડેલા 50 ઘડાઓ મિથ્યા છે, અથવા ઘડા કુંડા બધા જે મળીને 100 છે બધા મિથ્યા છે. દ્વૈત, ઘડો કુંડું નથી ને કુંડું ઘડો નથી. આ બધું દ્વૈત પ્રપંચ મિથ્યા છે. મતલબ શું? આ બધું એક માટી છે, એમ જ થાય ને. એટલે પહેલા તબક્કામાં તમે કહો કે વાસ્તવની અંદર આ તો ઘડો છે ને આ માટી છે વગેરે, એમ તમે એમ કહો. પરંતુ ખરેખર પછી વાસ્તવમાં એ ઘડો મિથ્યા છે એમ જ્યારે કહો ત્યારે એ વસ્તુ શું થઈ જાય? તો કેવળ માટી જ રહી જાય. એવી રીતે આ બધું આ દ્વૈત પ્રપંચ જે છે, અનાત્મ પ્રપંચ જે છે એ મિથ્યા છે. એટલે આત્માથી ભિન્ન છે, એ પહેલો તબક્કો. એમ એવું કહેવું એટલા માટે પડે છે કારણ કે અનાત્મા આત્મબુદ્ધિ કરેલી છે ને એના જે સંસાર છે ને, એટલે એવું કહેવું પડે. અનાત્મા તો વાસ્તવની અંદર ભિન્ન છે એનાથી, અને મિથ્યા છે. એટલે મિથ્યા જ્યારે કહો ત્યારે પછી અનાત્મા કેવળ આત્મા જ છે એ વસ્તુ સિદ્ધ થાય છે. આવું દર વખતે મારે કહેવું પડે છે કારણ કે આ પાછું તમને થાય કે ઘડીકમાં સ્વામીજી કહે છે કે બધું બ્રહ્મ છે, આત્મા છે, ઘડીકમાં કહે છે કે ના, આત્મા અનાત્માથી ભિન્ન છે. એટલે બે તબક્કામાં જ હંમેશા આ વસ્તુની ચર્ચા થતી હોય છે. એની એતદ દ્વૈતમ આત્મનઃ હિરુક. આ દ્વૈત પ્રપંચ જેનો અનુભવ તમે કરો છો વાસ્તવમાં આત્માથી ભિન્ન છે, મિથ્યા સિદ્ધમ. અને એ વાસ્તવમાં ફોલ્સલી એપિયરિંગ કહીએ ને આપણે, મિથ્યા સિદ્ધમ. વાસ્તવમાં આવું ભાસી રહ્યું છે. એટલે કે આ જે ભાસી રહેલું છે આ જગત, એને કંઈ એને યુક્તિથી સિદ્ધ અથવા એને સમજી શકાતું નથી. બસ આવું ભાસે છે. આ વસ્તુ ભાસે છે, એને આપણે સમજી શકતા નથી.
જેમ વધારે ને વધારે અંદર ઊંડા ઉતરો એમ વધારે ને વધારે મિસ્ટ્રી, વધારે ને વધારે રહસ્ય જ આવતું જાય છે. એ તો તમે કોઈ પણ ક્ષેત્રમાં, આ શરીરનું પણ આવું જ છે. શરીર વિશે ઘણી બધી મેડિકલ સાયન્સમાં સમજ છે, પરંતુ પછી હવે હજુ એ લોકો આગળ અંદર ઉતરી રહ્યા છે. જ્યાં સમજ છે ત્યાંથી હજુ અંદર વધારે સમજવા માટે અંદર ઉતરે છે, ત્યારે બધી વસ્તુઓ વાસ્તવની અંદર બહુ શું છે ને કે એને સમજની બહાર જતી જાય છે. અનાત્મકમ મિથ્યા સિદ્ધમ અનાત્મકમ, અને વાસ્તવમાં એ અનાત્મકમ એ વાસ્તવમાં આત્માથી ભિન્ન છે. અનાત્મકમ એટલે અનાત્મા રૂપ, એટલે કે આત્માથી ભિન્ન છે. જે દ્વૈત પ્રપંચ જેનો અનુભવ કરો છો તમે, એ બધું આવી ગયું. સમજીએ આ વેદાંત શાસ્ત્રને યાદ કેવી રીતે રાખવું? અરે ભાઈ, આખી આટલું મોટી જાગ્રત અવસ્થા છે, આટલું તો તમારી સામે જ જાગ્રત અવસ્થા. જાગ્રત અવસ્થા શું છે? અનુભવ છે, એક અનુભવની અવસ્થા છે. હા, બસ તો અનુભવની અવસ્થા છે. એમાં શું હોય? અનુભવ કરનારો હોય અને બીજો અનુભવનો વિષય હોય, આટલું જ હોય. તો આટલું તો તમે ના કહી શકો. યાદ આવે તમને કે અનુભવનો વિષય છે મિથ્યા છે, અનુભવ કરનારો સત્ય છે. અનુભવનો વિષય મિથ્યા છે, અનુભવ કરનારો સત્ય છે. હવે એમાં તમે કોઈ સમજે આટલું યાદ નથી આવતું, તો પછી ભગવાનની કૃપાની બહુ જરૂર છે. ખરેખર બહુ જ મહાન જરૂર છે. ખૂબ જૂના પાપ કર્મો જે છે એનો ઉદય થયો હશે. આ તો આટલી જ વસ્તુ છે, અનુભવ કરનારો અને અનુભવનો વિષય. અનુભવનો વિષય મિથ્યા છે. અનુભવ કરનારો ચેતન વગર એનો અનુભવ ના થાય. હું એ ચેતન સત્ય છું. આટલું જો યાદ ના આવે તો ખરેખર હું માનું ત્યાં સુધી ઘણી પ્રાર્થનાની જરૂર છે, ઘણી જરૂર છે. કારણ કે આ સિમ્પલ વસ્તુ છે, પણ આપણે આટલી વધારે કહેવાતો નથી. આટલું અનુભવ કરનારો મિથ્યા, અનુભવનો વિષય મિથ્યા, અનુભવ કરનારો સત્ય. અનુભવ કરનારો સત્ય એટલે શું? શરીર અનુભવનો વિષય છે, મિથ્યા. આપણું મન અત્યારે મારો અનુભવનો જ વિષય છે. મારા મનમાં આ લાગણીઓ ચાલી રહી છે, મિથ્યા. મારા અત્યારે આ સ્મૃતિનો ઉદય થયો છે, મિથ્યા. કંઈક જૂનું યાદ આવ્યું, મિથ્યા. મને ભૂખ લાગી છે, ભૂખ મિથ્યા. ભૂખનો અનુભવ થયો ને? હા. તરસ લાગી છે, મતલબ તરસનો અનુભવ થઈ રહ્યો છે, મિથ્યા. આટલું તો સિમ્પલ યાદ આવવું જોઈએ. આટલું, એનાથી વધારે પ્રેક્ટિકલ વસ્તુ બીજી કોઈ ન હોઈ શકે. અનાત્મકમ મોહમૂલમ. જુઓ, બાપરે, એતદ્વૈતમ આત્મન હિરુક. આ દ્વૈત પ્રપંચ આત્માથી ભિન્ન છે. મિથ્યા સિદ્ધમ, ખાલી એક દેખાવત છે. અનાત્મકમ, એ વાસ્તવમાં આત્માથી ભિન્ન છે. અનાત્માને જેને કહીએ છીએ એટલે આત્માથી ભિન્ન છે. મોહમૂલમ, અને વાસ્તવમાં જે છે આત્માના અજ્ઞાનમાંથી જ એનું ઉપજે છે. મોહમૂલમ એટલે કે આ દ્વૈત પ્રપંચ જે છે એ અજ્ઞાનનું કાર્ય છે. મોહ મૂલમ યસ્ય. મૂલમ એટલે કારણ. મોહ અજ્ઞાન, અજ્ઞાન જેનું મૂળ છે, અજ્ઞાન જેનું કારણ છે, એવું આ જગત છે. એટલે જગત કાર્ય, એટલે જગત જે છે અજ્ઞાનનું કાર્ય છે. દ્વૈત પ્રપંચ જે કંઈ જણાઈ રહ્યું છે, આ શરીર, મન, બુદ્ધિ. અજ્ઞાન એટલે શું? માયા. માયા એટલે શું? જેને કદી સમજી નહીં શકાય અને જે આપણા કંટ્રોલની બહાર છે. શરીર કંટ્રોલની બહાર છે, મન કંટ્રોલની બહાર છે, બધું કંટ્રોલની બહાર છે. હા, અર્થાત એનું નિયંત્રણ આપણા નિયંત્રણમાં નથી. આવું મળેલું છે, આપણે એવું કહીએ છીએ. આ મન છે, શરીર છે, વગેરે બધું આપણને આપવામાં આવ્યું છે. આવું છે. આપણે તો બહુ ઈચ્છીએ છીએ કે આવું આ શરીર આવવાનું બદલે આવું હોવું જોઈએ. હું તો દુનિયાની વિશ્વ સુંદરી હોવું જોઈએ, એવું શરીર હોવું જોઈએ મારું, કે વિશ્વ સુંદર હોવો જોઈએ. હું બધા મારા તરફ નજર રાખે એટલું આકર્ષિત રૂપ મારું હોવું જોઈએ. બધું ઈચ્છીએ આપણે, પણ વાળ વગરના, દાંત વગરના બધા બની જઈએ. અર્થાત શરીરની પણ જે અવસ્થાઓ છે એનામાં ક્યાં કંટ્રોલ છે? વૃદ્ધાવસ્થા ઈચ્છતા નથી તો આવે જ છે. બધું તમે નથી ઈચ્છતા. આપણે ચામડીનો રંગ બદલાઈ જાય એવું ઈચ્છીએ જ છે, પણ તો જુદો જ રંગ થઈ જાય છે. કશી વસ્તુ આપણા નિયંત્રણમાં જ નથી. સમજો આ વસ્તુ. જે વસ્તુની સ્પષ્ટ સમજ નથી આપણને, કે એ શું છે એવી સ્પષ્ટ સમજ નથી. કોઈ પણ વસ્તુની એ શું છે પ્રશ્ન કરો ને, એનો ફાઇનલ ઉત્તર જ નથી. ફાઇનલ ઉત્તર છે જ નહીં કોઈ પણ વસ્તુ. એટલે ઉપર છેલ્લા ઉત્તર હોય. શરીર એટલે સ્વામીજી આટલા અંગો, અને પ્રત્યેક અંગોમાં પ્રત્યેક અંગ આવા કોષોનું બનેલું. તમે એમ માનો છો કે ફાઇનલ આન્સર છે? હવે આગળ ઉતરો થોડા અંદર.
કોષ ને એમાંથી પછી આગળ જીન તરફ આગળ જાઓ, બધા જીન્સ વગેરે વસ્તુ ડાર્ક મેટર, એટલે આ લોકો વૈજ્ઞાનિકો એને ડાર્ક મેટર કહે છે. આ જગત જે છે એ જગત 96% તો ડાર્ક મેટર છે. ડાર્ક મેટર એટલે એ સમજી શકાય એવું વસ્તુ નથી. શું છે નથી ખબર પડતી. યુક્તિભિ સુદુર્બોધમ, એટલે જો યુક્તિભિ સુદુર્બોધમ એટલે એને યુક્તિ વડે પણ એને, એટલે સાયન્સ, યુક્તિ, રિઝનિંગ, લોજિક, એનાથી પણ સુદુર્બોધમ, સુબોધમ નહીં, સુદુર્બોધમ, એટલે અનેક યુક્તિઓથી પણ આ જગતને સમજાવી શકાય એવું નથી. એટલા માટે વૈજ્ઞાનિકો જેટલા જેમ જેમ અંદર ઉતરે છે પછી એ લોકો બિચારા કે આવું જણાય છે, આવું કે આ વસ્તુ આવી જણાય છે. અને કદાચ જો ભૂલમાં કહી દીધું કે આ વસ્તુ તો આવી જ છે એવું બોલી નાખે કોઈ કોન્ફરન્સમાં, પછી નવી કોન્ફરન્સ બદલાય, ત્યારે નવી કોન્ફરન્સ આવે ત્યારે કે ના સોરી, અમારે જરા, એ લોકો પ્રમાણિક હોય છે. હવે કે હવે અમારા નવા ફાઇન્ડિંગ્સ પ્રમાણે, હવે અમારા નવી શોધ પ્રમાણે આ વસ્તુમાં અમારે ફેરફાર કરવો પડશે. અમે જે પહેલાં કહ્યું તેમ સતત ચાલે છે. આ રીતે વિજ્ઞાનનો પ્રોગ્રેસ થઈ રહ્યો છે. એટલે કહેવાનો આશય છે યુક્તિ એટલે કે આ સાયન્સ વગેરે દ્વારા પણ એ વસ્તુને સમજાવી શકાય એમ નથી. આ જગત આવું છે. યાદ રાખો, માયા કહ્યું છે પહેલાં. એટલે અદ્વૈતીઓ જે માયા શબ્દ વાપરે છે, અનિર્વચનીય શબ્દ વાપરે છે આ જગત માટે, એ બીજા આપણા ફિલોસોફરો છે એ લોકો વાસ્તવમાં બહુ ક્રિટિસિઝમ કરે છે. એમાં આ લોકોએ છે બહુ જ કડવું બોલતા હોય. આ તમને ખાલી કહી રાખું, શંકરાચાર્યજી વિશે એમાં આ ઇસ્કોનવાળા પણ બહુ જ અતિશય દ્વેષ છે એ લોકો શંકરાચાર્યજી માટે. માયાવાદી બોલે છે, એ તો માયાવાદી છે. કારણ કે આપણે શ્રી કૃષ્ણને હું વાસ્તવમાં એક જ છીએ એમ કહીએ છીએ, એમનાથી સહન જ નથી થતું. કારણ કે એ બધા દ્વૈત સંપ્રદાયવાળા છે ને મૂળ તો. ચૈતન્ય મહાપ્રભુનું અને આ પેલા મધ્વાચાર્ય, એ બંનેનું મિશ્રણની ફિલોસોફી એ ઇસ્કોનની ફિલોસોફી છે. ચૈતન્ય મહાપ્રભુ પણ વાસ્તવમાં ભક્તિ સંપ્રદાયવાળા. એમાં ભગવાનને હું એક તો કેવી રીતે, ભગવાન તો વાસ્તવમાં ભજનીય છે, એનું શરણાગતિ લેવાની. આ તો વેદાંતિઓ તો કહે છે હું ભગવાન છું એમ કહે છે. અને મધ્વાચાર્યજી તો એટલું બધું ખરાબ બોલેલા છે આચાર્ય હોવા છતાંય. દ્વૈત સંપ્રદાયના આચાર્ય છે. શંકરાચાર્યજીની રીતસર ગાળો દીધેલી છે, ગાળો રીતસર. કારણ કે એટલો દ્વેષ કે આ બોલે જ કેવી રીતે હું બ્રહ્મ કે પરમાત્મા છું. એટલે એ બંનેનું મિશ્રણ, ચૈતન્ય મહાપ્રભુજીની ફિલોસોફી અને મધ્વાચાર્યની ફિલોસોફીના મિશ્રણમાંથી આવ્યું ઇસ્કોન. અને એ લોકોએ આ બહુ જ બોલે છે માયાવાદી. આપણે નથી બોલતા, કારણ કે આપણે એમનું દૃષ્ટિબિંદુ સ્વીકારી શકીએ છીએ. એક દૃષ્ટિબિંદુથી દ્વૈત, હા બરાબર છે. તમે જાતને એક વ્યક્તિ કહો, શરીરધારી કહો, તો આ જગત તમારાથી ભિન્ન છે, બરાબર છે. પરંતુ એમાં ઊંડા ઉતરો કે ખરેખર આ બંને ભિન્ન છે કે વસ્તુ એકમાંથી જ આ બધું બંનેની અભિવ્યક્તિ જણાય છે. ચાલો, એ તો હવે આપણો સ્વપ્નનો જ અનુભવ છે. એક જ સૂતેલી વ્યક્તિમાંથી આખું જગત અનુભવ કરનારો અનુભવનો વિષય બધું આવે જ છે. એટલે પણ એ બંને આવ્યા છે ને દ્વૈત સ્વપ્નમાં બંને એકબીજાથી ભિન્ન જણાય છે. સ્વપ્નના અનુભવ કરનારને સ્વપ્ન જગત પોતાનાથી ભિન્ન જણાય છે. તેથી ભિન્ન હોવું જોઈએ એવું જરૂરી નથી. વાસ્તવમાં જાગી જાવ ત્યારે ખબર પડે છે કે આ બધું મારામાંથી જ આવ્યું હતું, એક અદ્વૈત જ માંથી આ બધું. ચાલો, એટલે આપણો પોતાનો અનુભવ છે. પણ આ બધી વસ્તુઓ એ લોકો એવું ટ્વિસ્ટ કરીને કોઈ પણ રીતે દ્વૈતને સિદ્ધ કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે. જે લોકો સમજદાર લોકો છે એ લોકો દ્વૈતનો સ્વીકાર નથી કરતા. ઇવન વૈજ્ઞાનિકો જ નથી કરી શકતા. ભલે આપણા વેદાંત શાસ્ત્ર સાથે નથી એમને મેળ પડતો તો વાંધો નથી, પરંતુ એમની રીતે એ લોકો જાણે છે કે આ બધું આવ્યું છે એકમાંથી જ છે. આ જગતનું સત્ય જે છે એ કોઈ સિમ્પલ વસ્તુ હોવી જોઈએ, અને એક જ એ વસ્તુની આ બધું અભિવ્યક્તિ છે. એટલે આ રીતે કહેવાનો આશય એવો છે કે બીજા ફિલોસોફરો જે છે એમનાથી સહન જ નથી થતું. આ વાસ્તવની અંદર આપણે જે આ માયા વગેરે કહીએ છીએ, માયા કહીને આપણે એમ કહીએ છીએ કે ભાઈ અમે એમને સમજાવી શકતા નથી. આ જગત આવું જ છે. આ જગત શું છે એ પ્રશ્નનો ઉત્તર અમારી પાસે સ્પષ્ટ નથી. એટલે જ્યારે ટીકા કરે ત્યારે આપણે કહીએ છીએ વાંધો નહીં, ચાલ અમે તો નથી એનો જવાબ આપી શકતા.
અને અમે કહીએ છીએ અનિર્વચનીય છે, માયા છે. તો તમે ઉત્તર આપો કે આ જગત શું છે. ચાલો, તમે અમને માયાવાદી કહો છો, બરાબર છે, તો તમે ઉત્તર આપો આ જગત શું છે. કોઈ ફિલોસોફરો પાસે ઉત્તર નથી. અરે વૈજ્ઞાનિકો જેવા વૈજ્ઞાનિકો પાસે ઉત્તર નથી તો બીજાઓનો તો આ બધા દાર્શનિકોનો તો શું ક્લાસ છે. એ લોકો એક દ્રષ્ટિથી બોલે, બરાબર છે, પણ વિજ્ઞાન તો કેટલું ઊંડું ઉતર્યું છે આ બધામાં. એટલે કોઈની પાસે ઉત્તર નથી. આપણને માયાવાદી કહીને એ લોકો બહુ જ રાજી થઈ રહ્યા છે, પરંતુ એમની પોતાની પાસે ઉત્તર નથી. તો તમારી પાસે જેને ઉત્તર ના હોય, વસ્તુ અનિર્વચનીય બની કે ના બની, પરંતુ એ સ્વીકારતા એમને તકલીફ પડી જાય છે. એટલે અદ્વૈતી એટલે ગૌડપાદાચાર્ય જે માંડુક્ય કારિકાની અંદર આ બધા બીજા દાર્શનિકોને ક્રિટિસિઝમ આપણી કરતા હોય છે, એમને જ આ પ્રકારે ચેલેન્જ કરી કે ચાલો અમે તો નથી સમજાવી શકતા જગતને, એટલે અનિર્વચનીય કહીએ છીએ, માયા કહીએ છીએ, મિથ્યા કહીએ છીએ, પણ તો તમે સમજાવો. કોઈની પાસે ઉત્તર નથી, કોઈની પાસે નથી. આપણે જરા પેલો ઓનેસ્ટલી સ્વીકારી લઈએ છીએ એટલું છે. એ લોકો કોઈ સ્વીકારવા તૈયાર નથી. આપણે ઓનેસ્ટલી કહીએ છીએ કે ભાઈ આ જગત સમજાવી શકાય છે નહીં. કોઈ પણ વસ્તુ જગતની જેનો તમે અનુભવ કરો છો એ વસ્તુને તમે સ્પષ્ટ સમજ એની તમારી પાસે નથી. કામ ચલાવું સમજ છે કે આવું છે એમ કરીને આપણે એની સાથે વ્યવહાર કરીએ છીએ, બરાબર છે, પણ એ વસ્તુમાં વધારે ઊંડા ઉતરીને એનું મૂળ જાણવા જઈએ છીએ તો નથી મળતું કે આ મિથ્યા પ્રપંચ આ રીતે જે મારાથી ભિન્ન છે એ વાસ્તવની અંદર એ કેવું છે, આ એટલે આપણા અનુભવનો વિષય બને છે. એની આવી રીતે આપણી પાસે એને યુક્તિથી પણ સિદ્ધ કરી શકાય એવું નથી, એવું છેલ્લે કહ્યું. ચાલો 45મા શ્લોકની અંદર કહે છે, કુતઃ મિથ્યા સિદ્ધત્વમ દ્વૈતસ્ય ઇતિ ચેત. બોલો, કહે છે કે આ દ્વૈત પ્રપંચ મિથ્યા છે એવું તમે કઈ રીતે સિદ્ધ કરશો, એવો પ્રશ્ન જ કરે છે. કુતઃ દ્વૈતસ્ય મિથ્યા સિદ્ધત્વમ, આ જે દ્વૈત પ્રપંચ જેનો તમે સતત અનુભવ કરી રહ્યા છો એ આવું એને મિથ્યા તમે કેવી રીતે સિદ્ધ કરશો. એટલે જગતનું મિથ્યાત્વ સિદ્ધ કરવું બહુ અઘરું છે. મતલબ કે એને સમજાવવું કે આ મિથ્યા જે વસ્તુ સમજાવવી અઘરી છે. પ્રમાણમાં બ્રહ્મ સત્ય છે વસ્તુ સમજવી સરળ છે. ચૈતન્ય સત્ય છે. કેમ સત્ય છે? બાદ નથી થતો, પતી ગયું. ના, ચૈતન્યનો બાદ કરી આપીએ અમે, સારું, તો બાદ કરનારો તો રહ્યો ને. એ બાદ કરનારો ચેતન કે જળ? ના, ચેતન. તો એનો કરો બાદ. જે સર્વનો બાદ કરે, સર્વનો નિષેધ કરી શકે, એ નિષેધ કરનારો તો રહ્યો ને. ના સ્વામીજી, બધાનો નિષેધ કર્યો, એમાં પોતાનો નિષેધ કરી દીધો. તો બધાનો નિષેધ કર્યો એવું નિષેધ કરનારો તો રહી જ જવો જોઈએ ને. એ તો નિષેધ કોણે કર્યો? સ્વામીજી, એણે છે ને પોતાનો નિષેધ કરી દીધો અને બધાનો નિષેધ કરી દીધો. ઓકે, પોતાનો નિષેધ કરી દીધો તો પોતાનો નિષેધ કરવા માટે પાછું રહેવું તો પડશે ને. સમજાય છે હું આટલું શું કહું છું તમે લોકોને? મારો નિષેધ મેં કરી દીધો, સારું, સરસ. તમારો નિષેધ કરી દીધો તો હવે એ નિષેધ કરનારો તો બાકી જ રહ્યો ને. જગતનો નિષેધ કરીને પછી મારો નિષેધ કરી દીધો, નેગેશન બાદ કરી દીધો, તો એ તો રહી જ ગયો ને. હજુ ચૈતન્યને કેવી રીતે તમે નકારશો? સત્ય થઈ ગયું, પતી ગયું. લો, ચૈતન્ય જે છે, જેનો તમે બાદ કરો છો એ મિથ્યા. શરીરનો બાદ, આ તે બધાનો બાદ, પણ જેનો બાદ નથી થઈ શકતો એ આ ચૈતન્ય છે, એ સત્ય છે. એટલે આ શરીર શું છે એનો જવાબ આપવો અઘરો છે, સમજજો. શરીર જેનો અનુભવ કરો છો, જે દ્વૈત છે, જગત છે, જેને આપણે મિથ્યા કહીએ છીએ, એ વાસ્તવમાં એ શું છે કહેવું બહુ અઘરું છે. પરંતુ બ્રહ્મ સત્ય છે અથવા આત્મા સત્ય છે, સાક્ષી સત્ય છે, વસ્તુ સરળ છે. અને આ બંને સ્તરે, ભૌતિક સ્તરે અને ઇવન લાગણીના સ્તરે, બંને સ્તરે એ વસ્તુ વાસ્તવમાં વસ્તુ આપણે આ સત્ય છે. શું સત્ય છે? આ પ્રકારે આપણે બ્રહ્મ સત્ય અને આ જગત મિથ્યા
એ વસ્તુ બુદ્ધિના સ્તરે કે લાગણીના સ્તરે બંને રીતે આપણે સમજાવી શકીએ. એટલે આ પ્રશ્ન આ થતો છે કે જગતને આટલું બધું સમજી, ઠોસ જગત છે અને જે આ રીતે પ્રત્યક્ષ છે, અનુભવનો વિષય છે, એને તમે કેવી રીતે મિથ્યા કહી શકો? એ પ્રશ્ન કયા સ્તરનો છે? બુદ્ધિના સ્તરનો છે. અને લાગણીના સ્તરે જો જુઓ તો વાસ્તવમાં લાગણી એટલે કે અહીંયા સુખ અને દુઃખ જન્મે છે. જે વસ્તુ સુખ અને દુઃખ આપે એને સમજી મિથ્યા કેવી રીતે કહેવાય? બરાબર, બે પ્રશ્નો થયા ને, કે જેનો તમે સતત આવો અનુભવ કરો છો અને આવું ઠોસ જણાય છે એને મિથ્યા કેવી રીતે કહેવાય? એ બુદ્ધિના સ્તરનો પ્રશ્ન. અને જે વસ્તુ તમારામાં પ્લેઝર, પેઇન, સુખ દુઃખ જન્માવતું હોય તો એને તમે મિથ્યા કેવી રીતે કહી શકો? એટલે એટલે આ કોઈ પણ દર્શનશાસ્ત્ર જે વગેરે જે છે બીજા અદ્વૈત કરતાં, અને બુદ્ધિઝમની એક બ્રાન્ચ, અદ્વૈત આપણું વેદાંત અને બુદ્ધિઝમની એક બ્રાન્ચ શૂન્યવાદીઓ, એ બેને બાદ કરતાં બાકીના બધા ફિલોસોફરો જગતને મિથ્યાત્વ સ્વીકારવા તૈયાર નથી. એની એટલે આવો જો પ્રશ્ન હોય કે આ જગતને મિથ્યા કેવી રીતે સિદ્ધ કરશો, તો અમારી પાસે જવાબ છે. અને જવાબ હવે આપે છે. ન પૃથંગ ન આત્મના સિદ્ધિ આત્મન્યોન્યસ્ય વસ્તુનઃ આત્મવત કલ્પિત તસ્માત અહંકારાદિ આત્મની. કેમ દ્વૈત પ્રપંચને મિથ્યા કહો છો? બંને સ્તરે મારે તો પ્રશ્ન છે. બુદ્ધિના સ્તરે પ્રશ્ન છે કે આ ઠોસ જગત છે, અનુભવાય છે, એને મિથ્યા કેવી રીતે કહેવાય? લાગણીના સ્તરે અમને પ્રશ્ન છે કે જે તમારામાં સુખ દુઃખ જન્માવે એને તમે કેવી રીતે મિથ્યા કહી શકો? એ પ્રશ્ન મારે જે છે એ પ્રશ્નનું સમાધાન હવે આપશે. એટલે આપણે કહીએ છીએ કે આ જગત જે છે જેને સ્પષ્ટ વ્યાખ્યા કરી શકતા નથી, એ વસ્તુ શું છે એ સ્પષ્ટ આપણે કહી શકતા નથી, એવો અદ્વૈત પ્રપંચ જે છે એ વાસ્તવની અંદર અમે મિથ્યા એટલા કહીએ છીએ કે આ મતલબ કે આ જે અનુભવ કરનારાથી વિલક્ષણ છે કે અનુભવ કરનારા સાથે એક જ છે. આ વસ્તુની ચર્ચા છે ને આપણે, તમને યાદ હોય તો વિવેક ચૂડામણીમાં કરી હતી, માયાની ચર્ચા કરીને ત્યારે સન્નાપ્ય ઉભયાત્મિકાનો ભિન્નાપ્ય ઉભયાત્મિકાનો સંગાપ્ય નંગાપ્ય ઉભયાત્મિકાનો મહાદ્ભૂતા અનિર્વાચનીય રૂપા. આમ કરીને આપણે વિવેક ચૂડામણીમાં અહીંથી 109મો શ્લોક કેવું કે કર્યું, એમાં આપણે આ ચર્ચા કરી હતી આ વસ્તુ કે આ જગતને મિથ્યા કહીએ છીએ શા માટે? કારણ કે આ પ્રશ્ન કે સન્નાપ્ય ઉભયાત્મિકાનો, આ જગત સત્ય છે મતલબ છે કે નથી, કે સત અસત છે ખરું ને નથી ખરું, ભય એ પ્રશ્નનો ઉત્તર નથી. જગત જેનો અનુભવ કરો છો એ જગત આત્મા જે જગતનો અનુભવ કરનારો એનાથી ભિન્ન છે કે અભિન્ન છે? અભિન્ન એટલે એક જ છે, જગત અને હું એક જ છે. જગત ભિન્નાપ્ય ઉભયાત્મિકાનો, જગત મારાથી ભિન્ન છે, અનુભવ જે જગતનો કરી રહ્યો છે એનાથી ભિન્ન છે કે અભિન્ન છે અથવા ભિન્ન છે, ઉભય. આ વગેરે બધા પ્રશ્નોનો આપણી પાસે કોઈ સ્પષ્ટ ઉત્તર નથી. એટલે એ દૃષ્ટિએ એને આપણે મિથ્યા કહીએ છીએ. અને આ વસ્તુની ચર્ચા હું વધારે ડિટેલમાં કરવા માગું છું, એટલે અત્યારે આ વખતે નથી કરતા. આવતા ગુરુવારે કે જ્યારે અમે ભેગા થઈશું ત્યારે આપણે આ ચર્ચા કરીશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.